વલસાડમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મહાદેવનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે વાહનો બંધ થઈ ગયા। કાર ચાલક પાણી ભરાવાના કારણે ફસાઈ ગયો। કાર મૂકીને સુરક્ષિત સ્થળે ખસી જવાની તેમને ફરજ પડી। વહેલી સવારથી જ મેઘરાજા વલસાડની અંદરમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે 6 કલાકની અંદરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ અત્યારે ખાબકી ચૂક્યો છે। દ્રશ્યો છે વલસાડના મહાદેવનગરના કે જ્યાં એક કાર ફસાવાની સમસ્યા સર્જાઈ છે। સાથે જ જે પ્રમાણે સ્થાનિકો છે તે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। જે કાર જે ફસાઈ છે તેમાંથી જે ડ્રાઈવર છે તે સંપૂર્ણપણે બહાર નીકળી ચૂક્યો છે, કારણ કે કાર જે રીતે બંધ થઈ ચૂકી છે અને ત્યાં પાણીનો ભરાવ ખૂબ જ છે, જેના કારણે કારમાંથી ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો છે અને કાર ત્યાં જ મૂકીને બહાર નીકળવાની તેને ફરજ પડી છે। હાલ જે પ્રમાણેના દ્રશ્યો વલસાડની અંદરમાં સામે આવી રહ્યા છે, જેને લઈને વલસાડના જનજીવન પર રોજિંદા જીવનની અંદરમાં અસર વરસાદની દેખાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। આ પાણી છે ને દર વખતે ભરાય જ છે। બીજું કે પ્લસ કે આ પાણી છે ને ત્યાંથી નીકળતું જ નથી, કચ્છેથી ત્યાંથી બી નથી જતું, કચ્છેથી પાણી આવે। એકચ્યુઅલી છે ને આરપીએફ વાળા ગ્રાઉન્ડ દિવાલ બનાવે પાણી બધું બહાર જ આવે છે ને આ પાણી બધી ગાડી ત્યાં બંધ જ થઈ જાય છે ને પાણી ઓલ્ટરનેટ ચાલુ જ રહેશે। 1 કલાકમાં વરસાદમાં પાણી આટલું ભરાઈ ગયું છે ને કોઈ અવર જવરથી બી થતી નથી। લોકો કેવી રીતના પરેશાની કરતા છે એ નગરપાલિકાએ વિચારવું જોઈએ કે કમસે કમ અમે જ્યારથી આવે ત્યારથી આ પ્રોબ્લેમ છે જ, પાણી ભરાઈ જ જતું છે। એવું નથી કે નથી ભરાતું પાણી। અત્યારે થોડાક વરસાદ વધારે પડે ત્યારે પાણી નહીં, અત્યારે 1 જ કલાકમાં આટલું પાણી ભરાઈ ગયું। વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડના મુખ્ય માર્ગ MG રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા। પાણી ભરાવાને કારણે દુકાનદારોને પણ નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। ભારે વરસાદ પડતા વલસાડના જનજીવન પર અસર પડી છે। વહેલી સવારથી જ મેઘરાજા વલસાડની અંદરમાં ધમધમાટી બોલાવી રહ્યા છે। આ છે વલસાડનો MG રોડનો વિસ્તાર કે જ્યાં આપ જોઈ શકો છો જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે વલસાડની અંદરમાં વહેલી સવારથી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ MG રોડ વિસ્તારની અંદરમાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જે રીતે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેને લઈને દુકાન સંચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ ઘણી તકલીફો પડી રહી છે। વાહનો લોકોના બંધ થયા છે, જેને લઈને આ પાણી ભરાવાના વિસ્તારમાંથી પસાર થવાની તમને ફરજ પડી રહી છે। આપણી સાથે અહીંયા ઘણા લોકો અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે કાકા કઈ રીતની અહીંયા તકલીફ છે અને શું એ છે, કઈ રીતની તકલીફો છે? પાણીમાં તો રોડ અંદર આમ તો પાણી નહીં જવા, 4 વ્હીલર એવું કોઈ બી જાય ને ત્યારે પાણી, એટલે હું આવું કંઈ પાણી ભરાઈ જાય તો આમ 4 વ્હીલરને એન્ટ્રી ઓછી કરી દેવાની અંદર, બીજું તો કંઈ નહીં। એનાથી બીજું કંઈ અમારો ઉપાય થાય તેવો છે નહીં। પાણી તો વર્ષે ભરાતું જ છે। શું કેટલું નુકસાન થાય છે? નુકસાન તો હવે અમારે તો થોડું ઓછું છે, પણ જે નીચી શોપ હોય ને તેને વધારે નુકસાન થાય અમારે। જે પ્રમાણે દુકાનદાર જે જણાવી રહ્યા છે કે પાણી જે 4 વ્હીલર કે અહીંયાથી કોઈ પણ મોટું વાહન જે પસાર થાય ત્યારે પાણી સીધું એમની દુકાનમાં આવી જતું હોય છે, જેના કારણે તેમને નુકસાન થાય છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। તો વલસાડમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે રોજિંદા જનજીવન પર અસર પડી છે। મોગરાવાડી ગરનાળામાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી સ્થાનિક લોકોના ઘરોમાં પણ ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। વલસાડની અંદરમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, જેને કારણે અલગ અલગ વિસ્તારોની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। હાલ અત્યારે અમે વલસાડના મોગરાવાડી ગરનાળા વિસ્તારની અંદરમાં ઉપસ્થિત છીએ, જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર પાણીમાંથી કરી રહ્યા છે। કારણ છે કે પાણી આ વિસ્તારની અંદરમાં ખૂબ જ ભરાવો થયો છે। આ મોગરાવાડી ગરનાળા વિસ્તારની અંદરમાં જે પ્રમાણે પાણી ભરાયું છે, જેને કારણે લોકોના ઘરમાં પણ ગટરનું ગંદુ પાણી ઘૂસી ચૂક્યું છે। લોકો અહીંયા ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રમાણે પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે માત્ર કાગળ પર થઈ હોય તેવું દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે। જે રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, લોકોએ પોતાના વાહનો પણ ખસેડવાની ફરજ પડી છે। જે રીતે વાહનો પણ પાણીની અંદરમાં થોડા ગરકાવ દેખાઈ રહ્યા છે, જેને લઈને લોકોને નુકસાન થવાની ભીતિ થઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। રાતના લગભગ 3 વાગે જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મને લાગ્યું કે મોગરાવાડીનો અંદર જે પાસ છે એ ભરાઈ જવાની શક્યતા છે, એટલે હું જલ્દી આવી ગયો હતો। પરંતુ
આ ગન્નારું ભરાય એટલું બધું ગયું છે કે લોકોએ હવે મોગરાઈ તરફથી વલસાડ આવવા માટે લગભગ ઓવરબ્રિજ થઈને આવવું પડે એટલે 5 કિલોમીટરનો ફરીને અહીંયા તક આવવું પડે એવી સમસ્યા થયેલી છે. હવે હું જોઉં છું તો લગભગ કાયમી ધોરણે વર્ષોથી આ જ સમસ્યા એક રહેલી છે મોગરાવાડીની કે 2-4 કલાક વરસાદ પડે ધોધમાર અને ઉપરવાસમાં વરસાદ ભારે હોય તો અમારું મોગરાડીનું ગન્નારું ભરાઈ જાય છે. અહીં પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ફૂલ ગન્નારું ભરાઈ ગયું છે અને બાઇકો બધી સાઈડ પર લઈ લેવામાં આવી છે. વલસાડમાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે 40 ગામને જોડતા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાનીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. અવિરત વરસાદ વલસાડમાં પડી રહ્યો છે અને આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યાંથી અવરજવર કરતા રાહદારીઓને મુશ્કેલી સર્જાઈ રહી છે. મુશ્કેલી તો હવે ઘણી જ કહેવાય, કેમ કે લગભગ 45 જેવા ગામો આ રોડથી કનેક્ટેડ છે, ખેરગામ, અડગામ અને ઘણા એવા ગુંદલાવ, દમડાચી. તો હવે અમે જેમ સવારે ચર્ચમાં હું આવ્યો હતો તો ત્યારે તો ખુલ્લું હતું, એવું લાગ્યું કે આપણે રિટર્ન જઈ શકશું. પણ જ્યારે હમણાં લગભગ 9 વાગે જ 9, સાડા 9, 10 વાગવાની તૈયારી છે અને ગન્નારું તો એવું ભરાઈ ગયું છે કે એ બાજુ જવાતું જ નથી.